નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર અનામતનો લાભ લેવા માટે કરવામાં આવેલું ધર્મ પરિવર્તન બંધારણ સાથે વિશ્વાસઘાત છે. કોર્ટે આ નિર્ણય 26મી નવેમ્બરના રોજ એવા કેસમાં આપ્યો હતો જેમાં એક મહિલાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો, પરંતુ બાદમાં અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે તે હિન્દુ હોવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારની અપીલ ફગાવી દીધી અને કહ્યું કે તેને સ્વીકારી નહીં શકાય. યુપીના સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે 100 પથ્થરબાજોના પોસ્ટર જારી કર્યા છે. તેમાંથી મોટા ભાગના લોકોના હાથમાં પથ્થરો છે અને મોઢા બાંધેલા છે. બુધવારે પોસ્ટર રિલીઝ કરતા પોલીસે કહ્યું કે વધુ વિડીયો, સીસીટીવી અને ડ્રોન ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 4 મહિલાઓ સહિત 27 બદમાશોની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે. એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ખુરશી છોડવાના સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે મને પીએમ મોદી અને ભાજપનો દરેક નિર્ણય મંજૂર છે. મને મુખ્યમંત્રી પદની લાલચ નથી. અમે સરકાર બનાવવામાં વચ્ચે નહીં આવીએ. અમારી વચ્ચે કોઈ જ મતભેદ નથી. શિંદેની આવી વાત પછી હવે એવું લાગી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના આગલા મુખ્યમંત્રી બનશે, જેની જાહેરાત આજે અથવા કાલે થઈ શકે છે. પેન્શન ધારકો હવેથી ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. તેમણે જીવન પ્રમાણપત્ર મેળવવા કોઈ વધુ ધક્કા ખાવા નહીં પડે, કારણ કે પેન્શન ધારકોએ હવે કોઈ ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. હવેથી પેન્શન ધારકો તેમની નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આ સમાચાર પેન્શન ધારકો માટે ખૂબ જ મહત્વના છે. ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા અગ્નિકાંડ મામલે પ્રિન્સિપાલને હટાવવામાં આવ્યા છે અને અન્ય 3ને સસ્પેન્ડ કરાયા છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકની સૂચનાથી આ કાર્યવાહી કરાઈ હતી. 4 સભ્યોની કમિટીના તપાસ રિપોર્ટને આધારે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નરેન્દ્રસિંહ સેંગરને પદ પરથી હટાવી દેવાયા છે. મેડિકલ કોલેજના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં 100 કરતાં વધારે બાળકોના મોત થયા હતા. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયા છે. બુમરાહે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને કુલ 8 વિકેટ્સ ઝડપી હતી. બુમરાહને તેમના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરાયા છે. રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહે મેચની કપ્તાની પણ સંભાળી હતી. ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે, ત્યારે અન્ય હોસ્પિટલમાંથી પણ દર્દીઓને ખ્યાતિમાં લાવવા કમિશન આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નાની હોસ્પિટલમાંથી ત્યાંના તબીબો ખ્યાતિમાં પોતાના કમિશન માટે પેશન્ટ્સને મોકલી આપતા હતા, ત્યારે હવે આવા ડોક્ટર્સ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અમદાવાદ પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગમાં 3000 લોકોને મેમા અપાયા છે અને 1800 જેટલા વાહનો ડિટેઇન કરાયા છે. આ ડ્રાઈવમાં 470 લોકો પીધેલા ઝડપાયા હતા, જેથી તેઓને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સોમવાર રાતથી મંગળવાર સવાર સુધીમાં પોલીસે 21,000 વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓની બહાર લોકોની લાંબી લાઇન્સ પણ લાગી છે. જાપાનના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં આજે વહેલી સવારે 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આંચકો આવતા લોકો તાત્કાલિક પોતાના ઘરેથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. જોકે ગઈકાલે પણ અહીંયા ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વોટ્સએપમાં આવતા મેસેજ મામલે 4 રાજ્યોની પોલીસે એલર્ટ આપ્યું છે. તમે મેસેજ ખોલશો કે લિંક પર ક્લિક કરશો તો ખાતું ખાલી થઈ જશે. બચાવ માટે તમારે આ સ્ટેપ્સ અનુસરવા પડશે. સ્ટેપ 1, અજાણ્યા નંબર પરથી આવતા મેસેજને ઓપન કરવો નહીં. 2, એપીકેની લિંક પર ક્લિક કરવું નહીં. 3, એપના સોફ્ટવેરને અપડેટ રાખો. 4, એપના પાસવર્ડ મજબૂત રાખો. 5, 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો. અને 6, જો આવું કંઈ થાય તો તરત સાયબર ક્રાઇમને જાણ કરો. સંસદના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે બંને ગૃહોમાં આજે પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ શકી. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ અદાણી સામેના આરોપોની તપાસ અને સંભલ હિંસા પર ચર્ચાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આવી સ્થિતિમાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે.
આરબીઆઈના અત્યારના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે. એક અહેવાલ અનુસાર ત્રીજી વાર સતત શક્તિકાંત દાસ આરબીઆઈના ગવર્નર બની શકે છે. 12મી ડિસેમ્બરે આરબીઆઈના નવા ગવર્નર જાહેર થઈ શકે છે. શક્તિકાંત દાસ અગાઉ નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવ હતા. તેઓ 11 ડિસેમ્બર 2018ના રોજ પહેલીવાર 3 વર્ષના સમયગાળા માટે આરબીઆઈના વડા તરીકે નિયુક્ત થયા હતા અને ત્યાર પછીથી તેઓ જ આરબીઆઈના ગવર્નર રહ્યા છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે NADA ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. તેના પર 10 માર્ચે રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપ ટેસ્ટ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કરવાનો આરોપ છે, જેના કારણે તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે પણ તેમની સામે કાર્યવાહી કરી હતી. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી છે, જેને લઈને લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. આ તરફ તેની થોડી અસર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સારી એવી ઠંડી પડી રહી છે. અમદાવાદમાં 16.7, વડોદરામાં 15, ગાંધીનગરમાં 15.1, રાજકોટમાં 16.3, સુરત અને ભાવનગરમાં 19.4 તેમજ ડીસા અને પાલનપુરમાં 16.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયા 13.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સે ગુજરાતીઓને સારા સમાચાર આપ્યા છે. 20મી ડિસેમ્બરથી એર ઇન્ડિયા બેંકોકની સેવા શરૂ કરશે. ચેન્નાઈ સુરત બેંકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ કરશે તેવો પણ નિર્ણય લેવાયો છે. ફ્લાઇટનું બુકિંગ પણ એરલાઇને મંગળવારથી શરૂ થઈ ચૂક્યું છે. આ ફ્લાઇટનું ભાડું 13 થી 15 હજારની વચ્ચે રાખ્યું છે. ડિમાન્ડ વધતા જ એરલાઇને આ સેવા શરૂ કરી છે. અંદમાન સમુદ્રમાંથી ઉદ્ભવેલું જોખમી વાવાઝોડું ફાંગલ હવે ભારતના કિનારા પર તબાહી મચાવવા માટે તૈયાર છે. વાવાઝોડાને કારણે હાલમાં ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. IMDએ આજથી આગામી 2 દિવસ માટે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ અને ભારે પવનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને પણ દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફના નેતા ઇમરાન ખાનના સમર્થકો તેમની મુક્તિ માટે પ્રદર્શન કરી રહ્યા છે. સમર્થકોએ ઇસ્લામાબાદમાં કૂચ કરતા સ્થિતિ વણસી છે. પ્રદર્શનકારીઓ સુરક્ષા કોર્ડન તોડીને આગળ વધી રહ્યા હતા, જેના કારણે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ હિંસક બની રહી છે. અથડામણ દરમિયાન 6 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. PTIનો દાવો છે કે અત્યાર સુધીમાં 12થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા છે. મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. લેટેસ્ટ માહિતી અનુસાર મણિપુર સરકારે કર્ફ્યુ વિસ્તારોમાં આવેલી તમામ શાળાઓ અને કોલેજીસ 27 નવેમ્બરથી અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી આ વિસ્તારોમાં વર્ગો શરૂ કરવામાં આવશે નહીં. મેઈતેઈ સમુદાયના 55 વર્ષીય વ્યક્તિના ગુમ થયા બાદ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ભાગોમાં માહોલ તંગ થયો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.